સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી અને ફસાવનાર અને મારામારી કરનાર અને નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો સોમવારે પોલીસે વરઘોડો કાઢ્યો। સુરત શહેર એસઓજી પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થયા અને કુખ્યાત ચિરાગ ગોટી પર ટપલી દાવ કરી અને શર્ટ ફાડી નાખ્યો। લોકોના આક્રોશને કારણે સ્થિતિ એ હદે વણસી કે રિક્રિએશન વખતે ભારે ધક્કામુક્કી સર્જાઈ। પોલીસે મહા મહેનતે ચિરાગ ગોટીને બચાવ્યો તો બીજી તરફ વર્ષો સુધી જેના ડર નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ગોટીના ઘરની બહાર ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો અને નરાધમને ફાંસી આપોના બેનર સાથે ઢોલ નગારા વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। રિકન્સ્ટ્રક્શનની આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનરો અને પોસ્ટર હતા જેમાં તેમને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી। સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ભયનું વાતાવરણ હોય છે, પરંતુ અહીં લોકોએ ડર છોડી અને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। તાલિબાની સજા આપી નિર્દોષોને હેરાન કરનારા શખ્સની શાન ઠેકાણે આવતી જોઈ લોકોમાં ન્યાયની આશા જાગી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોની ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ હતી। ગુજરાતમાં પ્રથમવાર કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષે પીડિતો તરફથી ઢોલ નગારા સાથેની આ અનોખી પ્રતિક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની।